એક નાનકડા ગામમાં રઘુરામ નામના એક વૃદ્ધ બ્રાહ્મણ રહેતા હતા. તેમની પાસે સંપત્તિના નામે માત્ર એક તૂટેલી ઝૂંપડી અને ભગવાન શ્રી કૃષ્ણની એક નાની પિત્તળની મૂર્તિ હતી. રઘુરામનો નિયમ હતો કે ગમે તેટલી મુસીબત હોય પણ ઠાકોરજીને ભોગ લગાવ્યા વગર પોતે અન્નનો દાણો પણ મોઢામાં ન મૂકે. એક સમય એવો આવ્યો કે ગામમાં ભયંકર દુકાળ પડ્યો. લોકો પાસે પોતાનું પેટ ભરવાના ફાંફા હતા તો બ્રાહ્મણને ભિક્ષા કોણ આપે? રઘુરામ પાસે જે થોડું ઘણું અનાજ હતું તે ખતમ થઈ ગયું. 1 દિવસ વીત્યો, 2 દિવસ વીત્યા, સતત 5 દિવસ સુધી રઘુરામ ભૂખ્યા રહ્યા. ભૂખને કારણે તેમનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું. પણ ચિંતા પોતાની નહોતી, ચિંતા ઠાકોરજીની હતી. 5મા દિવસે રઘુરામ મંદિરમાં બેસીને રડતા રડતા ભગવાનને કહેવા લાગ્યા, હે નાથ, હું ભૂખ્યો રહું એનો મને જરાય અફસોસ નથી. આ દેહ તો કાલે પડી જશે, પણ પ્રભુ, આજે 5 દિવસથી તમે પણ ભૂખ્યા છો. મારા જેવા પાપી અને અસહાય ભક્તના ઘરે તમે પધાર્યા, એમાં તમારો શો વાંક કે તમારે પણ ભૂખ્યા રહેવું પડે? મારે તમને પંચામૃત પીવડાવવું હતું, 56 ભોગ ધરવા હતા, પણ આજે મારી પાસે તમને અર્પણ કરવા માટે પિત્તળના આ લોટામાં પાણી સિવાય કંઈ જ નથી. આમ કહી રઘુરામ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. તેમના આંસુ ભગવાનના ચરણોમાં પડતા હતા. ત્યાં અચાનક રાત્રિના અંધારામાં એક નાનકડો 5 વર્ષનો છોકરો, જેના હાથમાં સોનાની થાળી હતી અને તેમાં ગરમા ગરમ ખીચડી અને ઘી હતું, તે ઝૂંપડીમાં આવ્યો. તેણે ધીમેથી કહ્યું, દાદા, ઉઠો, આ લો, તમારા ઠાકોરજીએ પ્રસાદ મોકલ્યો છે. રઘુરામે ઝાંખી આંખે જોયું અને પૂછ્યું, બેટા, તું કોણ છે? આ મધરાતે તને કોણે મોકલ્યો? બાળકે સ્મિત સાથે કહ્યું, આ ગામના શેઠે મને મોકલ્યો છે. તેમણે કહ્યું કે રઘુરામ દાદા ભૂખ્યા છે, જા તું ભોગ ધરી આવ. રઘુરામની ખુશીનો પાર ન રહ્યો. તેમણે ભાવથી ઠાકોરજીને ભોગ ધરાવ્યો અને પોતે પણ પ્રસાદ લીધો. પણ જેવો તેમણે છેલ્લો કોળિયો લીધો, પેલો બાળક ગાયબ થઈ ગયો. રઘુરામ ગભરાઈને શેઠના ઘરે દોડ્યા અને પૂછ્યું, શેઠ, તમારો આભાર કે તમે મોડી રાત્રે ભોજન મોકલ્યું, પણ પેલો બાળક ક્યાં છે? શેઠ આશ્ચર્યથી બોલ્યા, બ્રાહ્મણદેવ, તમે શું કહો છો? મેં તો કોઈ ભોજન મોકલ્યું નથી, અને આ અડધી રાત્રે મારો કયો માણસ તમારી પાસે આવે? રઘુરામ સતબ્ધ થઈ ગયા. તેઓ દોડતા દોડતા ફરી મંદિરમાં આવ્યા. જ્યારે તેમણે ભગવાનની મૂર્તિ સામે જોયું, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ભગવાનની પિત્તળની મૂર્તિના ગાલ પર રઘુનાથને જૂઠા હાથની આંગળીના નિશાન હતા, જે પ્રસાદ ખવડાવતી વખતે અડ્યા હતા. પ્રભુની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. જાણે તેઓ કહેતા હોય કે ભક્ત, તે મને જેટલો પ્રેમ કર્યો છે, એનાથી હજારો ગણો પ્રેમ હું તને કરું છું. તું ભૂખ્યો રહે તો હું વૈકુંઠમાં કેવી રીતે જમી શકું? આ જોઈ આખું ગામ રડી પડ્યું. રઘુરામ પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા અને તેમના પ્રાણ તે જ ક્ષણે પરમાત્મામાં લીન થઈ ગયા. એક સાચા ભક્ત માટે ભગવાન પોતે ભોજનની થાળી લઈને ઉતરી આવ્યા હતા. આ વાર્તાનો એ બોધ છે, ભક્તિમાં એટલી તાકાત છે કે તે સાક્ષાત પરમાત્માને પણ તમારી સામે રડવા માટે અને તમારી સેવા કરવા માટે મજબૂર કરી શકે છે.